આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ જામ્યો છે વરસાદી માહોલ। તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। તલોદમાં 2 કલાકમાં પવન સાથે 1 ઇંચ વરસાદ વરસ્યો તો હિંમતનગર અને પ્રાંતિજમાં જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા છે। હિંમતનગરમાં પણ વરસાદી ઝાપટા આવ્યા છે તો તલોદમાં પણ વરસાદી ઝાપટા। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે તો સાબરકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર પંથકમાં વરસાદી માહોલ છે તો વરસાદના આગમનથી સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે। તલોદમાં 2 કલાકમાં પવન સાથે 1 ઇંચ વરસાદ ખાબક્યો છે તો હિંમતનગર અને પ્રાંતિજમાં જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે ફોન લાઈન પર છે। દર્શન, સાબરકાંઠામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, શું વિગતો? જે ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વિરામ બાદ વરસાદનું આગમન થઈ ચૂક્યું હતું। વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના 8 તાલુકાઓ પૈકીના 3 તાલુકાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી હતી। સાબરકાંઠા જિલ્લાના તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર ખાતે આ વરસાદ વરસી રહ્યો હતો। જોકે પ્રાંતિજ અને તલોદમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતો આનંદિત બની ચૂક્યા છે। આ વિસ્તાર એ ડાંગરના પાક માટે જાણીતો વિસ્તાર છે અને ડાંગરના પાકમાં સમયાંતરે પાણીની યોગ્ય જરૂરિયાત ઊભી થતી હોય છે અને આ યોગ્ય સમયે જરૂરિયાત મુજબનો જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ તો જે બંને તાલુકાના જે ખેડૂતો છે તે ખેડૂતો આનંદિત બની ચૂક્યા છે। સાથે જ જે હિંમતનગર છે, હિંમતનગર પંથકમાં પણ જે વરસાદ વિરામ બાદ વરસ્યો છે તેને લઈને મગફળીના પાકમાં પણ યોગ્ય સિંચાઈના સમયે જે આ વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। એટલે કે સામાન્ય રીતે જે આ વરસાદ વરસી રહ્યો છે તે વરસાદને લઈને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો છે તે આનંદિત બની ચૂક્યા છે। ચોક્કસથી દર્શન, માહિતી બદલ આભાર।